વિરામ બાદ આપનું સ્વાગત છે। મહત્વના એક અપડેટ સામે આવી રહી છે। મહત્વના સમાચાર। પ્લેન ક્રેશ બ્રેકિંગ પ્રધાનમંત્રી મોદી દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે। પ્રધાનમંત્રી મોદી હાલ તેઓ દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે અને સ્થળનું નિરીક્ષણ કરશે। આ લાઈવ અપડેટ્સ, લાઈવ દ્રશ્યો ત્યાંથી આપ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પ્રધાનમંત્રી મોદી વિમાન દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે અને દુર્ઘટના સ્થળનું તેઓ નિરીક્ષણ કરશે। ત્યાં પોલીસ અધિકારીઓની ટીમ સાથે વાતચીત કરશે। ઇજાગ્રસ્તો સાથે પણ પ્રધાનમંત્રી મોદી સિવિલ હોસ્પિટલ જઈ મુલાકાત કરશે। પ્રધાનમંત્રી મોદી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। પ્લેન દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને તેઓ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે। ત્યાં ઇજાગ્રસ્તો સાથે તેઓ વાતચીત કરશે, તેઓને સંવેદના આપશે। સાથે જ મૃતકોના પરિવારજનો સાથે, તેમના સ્વજનો સાથે તેઓ મુલાકાત કરશે, તેમને સંવેદના પાઠવશે। તો અત્યારે આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો સિવિલ હોસ્પિટલથી છે, જ્યાં પ્રધાનમંત્રી મોદી પહોંચી ગયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, પ્રધાનમંત્રી પહોંચી ગયા છે, શું અપડેટ? જી ચોક્કસથી અત્યારે તમારી ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો આવી રહ્યા છે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના આ દ્રશ્યો છે કે તેઓ અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે। પાછળને પાછળ ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને ટૂંક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તમામ લોકો, રાજ્યના મુખ્યમંત્રી સહિતનું જે મંત્રીમંડળના જે સભ્યો છે તે લોકો રાહ જોઈ રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ટૂંક સમયમાં આવશે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ અહીંયા આવી રહ્યા છે। જે રીતના વાત છે, તમે જે દ્રશ્યો જોયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાડીમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી હાજર આવ્યા હતા અને તેઓ અહીંયા આવ્યા છે। જે રીતે વાત કરવામાં આવે, જે દ્રશ્યો જોયા, અત્યારે તેઓ નરેન્દ્ર મોદી હોસ્પિટલની અંદર પહોંચ્યા છે। હોસ્પિટલની અંદર જશે રાકેશ જોશી જેઓ આરએમઓ તરીકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેમની સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ D7 અને D8 વોર્ડમાં કે જેઓ અત્યારે હાલમાં દર્દીઓ દાખલ છે, જે MBBS સ્ટુડન્ટ હતા, જે જગ્યા ઉપર વિમાન ક્રેશ થયું હતું અને ત્યાં સ્ટુડન્ટો હતા, અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા અને અમદાવાદ સિવિલમાં જ તેમનું જે સારવાર ચાલુ છે તેમની મુલાકાત કરશે, તેમની જોડે જાણકારી મેળવશે। આ ઉપરાંત બીજી વાત કરવામાં આવે તો જે સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ કે જે જીવિત બચી ગયો છે તે જીવિત વ્યક્તિ સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરશે અને સમગ્ર ઘટનાની માહિતી મેળવશે। હાલમાં વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોડે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના જે મંત્રીમંડળના લોકો છે તે નેતાઓ છે તે હાજર છે। આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી, જળ મંત્રી સી.આર. પાટીલ પણ તેમની સાથે જોડાયા છે। આ તમામ જે ડેલિગેશન છે તે અત્યારે દર્દીઓની સાર સંભાળ માટે, શિક્ષા કરવા માટે તેઓ સિવિલ હોસ્પિટલની અંદર પહોંચ્યા છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે એર ઇન્ડિયાની પ્લેન કે જે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, 1:38 ટેકઓફ થયું અને 1:40 જે મેઘાણીનગર ખાતે આઈસીસી ગ્રાઉન્ડ છે ત્યાં પડ્યું હતું, ક્રેશ થયું હતું। લગભગ 200થી વધારે પેસેન્જરો હતા। હાલમાં અત્યારે 200થી વધુના મોતની પુષ્ટિ થઈ છે। તમામ લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે। ડીએનએ સેમ્પલની પણ આ કામગીરી ચાલી રહી છે। જે પરિવારજનો કે જેઓ અમદાવાદમાં ન હતા તેઓ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ પણ અહીંયા કરવામાં આવી રહી છે। તમે જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે જે બી સેક્ટરનો જે વોર્ડ છે તેમાં 8 થી 7મા અને 8મા નંબરના વોર્ડમાં તેઓ જશે અને તમામ પ્રકારની માહિતીઓ તેઓ મેળવશે। આ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર તમે જે રીતના જોઈ રહ્યા છો, સમગ્ર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી રહ્યા છે। લોકો સાથે વાતચીત કરશે। એની પણ માહિતી મળી છે જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે, જે ગુમાવ્યા છે તેમના પરિવારજનો સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતચીત કરી શકે છે, તેમને સાંત્વના આપી શકે છે। જે ઘટના કહી શકાય ગુજરાત માટે આ સૌથી મોટી અને દુઃખદ ઘટના કહી શકાય। 1981માં પણ
ગુજરાતમાં આવી ઘટના બની હતી, જેમાં 130 નાગરિકોના મૃત્યુ થયા હતા. પરંતુ આ જે ઘટના બની છે, ગઈકાલે જે ઘટના બની છે બાળ જૂનના રોજ, એમાં 200 થી એટલે કે 250 પણ વધુ મૃત્યુઆંક થાય તેવી પણ શક્યતાઓ છે. કારણ કે એનડીઆરએફ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હજુ પણ ઓપરેશન ચાલી રહ્યું છે, રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તમામ જે કાટમાળ ખસાડવામાં આવી રહ્યો છે, હજુ પણ અંદરથી ડેડ બોડી નીકળે તેવી પણ શક્યતાઓ છે. એટલે કહી શકાય કે હજુ પણ અંદર લોકો ફસાયા હોય તેવી પણ એટલે કે ડેડ બોડી અંદર હોય તેવી પણ શક્યતાઓ એનડીઆરએફ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ ગુજરાત માટે સૌથી મોટી કરુણાદાયક આ ઘટના કહી શકાય. અને આ ઘટનાને લઈને જે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવ્યા હતા અને અત્યારે હવે નરેન્દ્ર મોદી પણ આવ્યા છે અને મુલાકાત કરશે. જે મેડિકલ સ્ટુડન્ટ હતા પોતાના ભણતર સાથે જે નેટ ખાતે અને ત્યાં જ પ્લેન ક્રેશ થયું હતું અને ઘટના સ્થળ ઉપર લગભગ તાત્કાલિક ગણતરીના સેકન્ડોમાં જ 10 થી વધુ સ્ટુડન્ટના ત્યાં મૃત્યુ થયા હતા. આ ઉપરાંત અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. આ તમામ જે ઇજાગ્રસ્ત થયેલા છે તે તમામ જે ડોક્ટર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરશે અને સમગ્ર જે ઘટના બની હતી તેની પૂર્વક આ માહિતી પણ મેળવશે. જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર. તો પ્રધાનમંત્રી મોદી અત્યારે અમદાવાદ પહોંચ્યા છે અને સિવિલ હોસ્પિટલની તેઓ મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાથી આખી દુનિયા આજે સ્તબ્ધ છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશે માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે પહોંચ્યા. તેઓએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને પ્રધાનમંત્રી મોદીનું ગુજરાતથી કનેક્શન છે, તેઓનું સીધું કનેક્શન છે ગુજરાતથી. જ્યારે તેઓ અમદાવાદથી ઊભા થયા હતા, મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારબાદ 2014માં જ્યારે તેઓ પ્રધાનમંત્રીના પદ માટે ચૂંટાયા હતા અને સતત તેઓ કંઈ પણ દુર્ઘટના ઘટે છે તેઓ તાત્કાલિક ગુજરાતના પ્રવાસે આવી જાય છે, ગુજરાત પહોંચે છે અને અમદાવાદથી પણ તેમનું કનેક્શન છે એટલે તેઓ તરત તાત્કાલિક અહીંયા પહોંચી આવ્યા છે. અને આખી આ દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી મોદી અમદાવાદ પહોંચ્યા અને સિવિલ હોસ્પિટલ તેઓ પહોંચ્યા છે. ફરી એકવાર સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પાર્થ, પ્રધાનમંત્રી મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે, દ્રશ્યો અમે જોઈ રહ્યા છે, અલગ અલગ દ્રશ્યો અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે, શું વધુ વિગતો? જી ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી મિનિટો પહેલા જ અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો જે ગઈકાલે ઘટના બની હતી, એર ઇન્ડિયાની ફ્લાઇટ જે ક્રેશ થઈ હતી, 1:38 ટેકઓફ થયું, 1:40 મિનિટે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી. લગભગ 200 થી વધુ મુસાફરો લઈને આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને 2 મિનિટની અંદર જ વેગાણીની અંદર આ પ્લેન ક્રેશ થઈ હતી. બહુ જ મોટી ઘટના કહેવાય. ગુજરાતના ઇતિહાસમાં આને સારા અક્ષરથી લખવામાં આવશે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ઘટનાને લઈને અહીંયા આવ્યા છે. જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું તે જે મેડિકલ કોલેજનું જે મેચ હતું કે જ્યાં સ્ટુડન્ટો જમી રહ્યા હતા અને આ દરમિયાન જ તે પ્લેન ક્રેશ થયું, જેમાં અનેક સ્ટુડન્ટોના મૃત્યુ થયા છે, અનેક લોકો હાલમાં ઇજાગ્રસ્ત છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેમની મુલાકાત લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. આ ઉપરાંત સમગ્ર ફ્લાઇટની વાત કરવામાં આવે તો ફ્લાઇટમાં તમામ લોકોના મૃત્યુ થયા છે, પરંતુ એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે, તે પણ હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં. જી પાર્થ, જોડાયેલા રહેજો મારી સાથે. વધુ વિગતો સાથે સંવાદદાતા અપૂર્વ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અપૂર્વ, પ્રધાનમંત્રી મોદી અત્યારે સિવિલ હોસ્પિટલની ખાતે પહોંચ્યા છે. તેઓ મૃતકોના સ્વજનો સાથે પણ વાતચીત કરશે, ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરશે. આપની પાસેથી શું અપડેટ મળી રહી છે? જી ચોક્કસથી વિની, જે પ્રમાણે પ્રધાનમંત્રી મોદી વિમાન દુર્ઘટનાની માહિતી મળતા જ આજે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે અને તે બાદ તેમને પહેલા પ્રધાનમંત્રી મોદીએ જે દુર્ઘટના સ્થળ છે તેની મુલાકાત લીધી હતી, જેમાં સંઘવી પણ તેમની સાથે જોવા મળી રહ્યા હતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એનડીઆરએફ, એસડીઆરએફ ટીમના પણ જે ચીફના વડા છે તે પણ
સ્થળ પર હાજર હતા અને તેમના પાસેથી સમગ્ર વિગત જે છે તે તેમને મેળવી છે. 15 મિનિટની જે દુર્ઘટના સ્થળ પર પ્રધાનમંત્રી મોદીએ નિરીક્ષણ કર્યું છે, જે પણ અધિકારીઓ સાથે તે ચર્ચા કરતા પણ જે આપણે વીટીવીના કેમેરામાં કેદ થયા છે, તે ચોક્કસથી કહી શકાય કે ઘટનાની ગંભીરતા લઈને તે તાત્કાલિક અમદાવાદ આવી પહોંચ્યા છે અને અત્યારે જે છે પ્રધાનમંત્રી મોદી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. ત્યાં જે પણ મૃતકો છે તેમના પરિવારજનો સાથે મુલાકાત કરશે, જે પણ ઈજાગ્રસ્તો છે તે લોકો સાથે પણ મુલાકાત કરશે, તે લોકોને સાંત્વના આપશે, દુર્ઘટના કઈ રીતે બની તે લોકો પાસેથી પણ માહિતી જે છે પ્રધાનમંત્રી મેળવવાના છે. અને ત્યારબાદ જે ઉચ્ચ અધિકારીઓ છે, પોલીસના વડાઓ છે, તેમના સાથે પણ એક બેઠક જે છે તે આ મુલાકાત બાદ થવાની છે. તેમાં સમગ્ર માહિતી જે છે પ્રધાનમંત્રી મોદી તે મેળવવાના છે, કારણ કે એફએસએલની ટીમ પણ અત્યારે દુર્ઘટના સ્થળે તપાસ કરી રહી છે અને તે પણ પ્રાથમિક રિપોર્ટ જે છે તે પ્રધાનમંત્રી મોદીને સબમિટ કરાવી શકે છે, કારણ કે વિમાનની જે દુર્ઘટના બની તે કારણ હજી સુધી ચોક્કસ કારણ સામે નથી આવી, પરંતુ એફએસએલની ટીમ જે પ્રમાણેની તપાસ કરી રહી છે, મૃતદેહોને લઈને પણ જે પ્રમાણેની તપાસ કરાઈ રહી છે, એનડીઆરએફ એસડીઆરએફની ટીમ જે પ્રમાણેની કામગીરી કરી રહી છે, તે તમામનો સમગ્ર રિપોર્ટ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સબમિટ કરવામાં આવશે અને ત્યારબાદ જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે ને કામગીરીની સમીક્ષા કરશે. પરંતુ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને જે પણ મૃતકોના પરિવારજનો છે તેમને સાંત્વના આપશે, કારણ કે આ દેશની સૌથી મોટી દુર્ઘટના બની છે ને તેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે, જેના કારણે પરિવારજનોને સાંત્વના આપવી ખૂબ જરૂરી છે, કારણ કે જે ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ મૃતદેહ જે છે તે પરિવારજનોને સોંપવામાં આવશે અને તેના કારણે પરિવારજનોને સાંત્વના આપવા માટે પ્રધાનમંત્રી જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે અને હવે મુલાકાત જે છે તે મૃતકોના પરિવારજનો સાથે અને દર્દીઓ સાથે જે છે કરી રહ્યા છે. જી અપૂર્વ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આપ અલગ અલગ દ્રશ્યો પણ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે, તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળી રહ્યા છે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ ત્યાં જોવા મળી રહ્યા છે. સાથે જ પ્રધાનમંત્રી મોદી તમામ મૃતકોના જે સ્વજનો છે તેમની સાથે મુલાકાત કરશે. લગભગ 2-2.5 કલાકનો તેમનો આ જે કાર્યક્રમ છે, જે પ્રવાસ છે, ગુજરાત પ્રવાસ છે, તેમાં તેઓ મૃતકોની માહિતી પ્રાપ્ત કરશે, મૃતકોની માહિતી મેળવશે, સાથે જ તેઓ જે પણ ઈજાગ્રસ્તો છે તેમની સાથે મુલાકાત કરશે. અત્યારે તેઓ સિવિલ હોસ્પિટલની મુલાકાતે છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. પાર્થ, અત્યારે શું અપડેટ મળી રહી છે? ચોક્કસથી અત્યારની જે અપડેટની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી D7D8 વોર્ડમાં પહોંચ્યા છે અને જે ઈજાગ્રસ્તો છે તેમની મુલાકાત કરી રહ્યા છે, ડોક્ટર્સને પણ પૂછી રહ્યા છે. આ ઉપરાંત સમગ્ર ઘટનાની તલસ્પર્શી વિગતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ રહ્યા છે. બીજી વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલના જે અધિકારીઓ છે, ડોક્ટર છે, તેમની પાસેથી પણ માહિતી મેળવી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો આસપાસના વિસ્તારના લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા, જે લોકો નીચે હતા, નીચે રોજગાર મેળવતા હતા, તે લોકો પણ દુઃખી થયા છે અથવા તો ઈજાગ્રસ્ત થયા છે, તે લોકોને પણ હાલમાં સારવાર ચાલી રહી છે. એટલે જે રીતે માહિતી સામે આવી રહી છે, લગભગ 50થી વધુ લોકો જે ઈજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે અને D7 અને D8 ના નંબરના આ જે વોર્ડ છે, આ તમામ આ બંને વોર્ડમાં પેશન્ટો એટલે કે દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે અને તમામ લોકો પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ પ્રકારની માહિતી લઈ રહ્યા છે. તમામ જે વિગતો છે તે વિગતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાપ્ત કરી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો ગઈકાલે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવ્યા હતા, તેમને પણ સ્થળ મુલાકાત કરી હતી, હોસ્પિટલમાં પણ આવ્યા હતા. તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે અને દર્દીઓના પરિવારજનોને પણ મળી રહ્યા છે, દર્દીઓને સાંત્વના આપી રહ્યા છે. સાથે જ જે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવાર સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરશે. તમે કેવી રીતના આ જે જોઈ રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લઈ રહ્યા છે અને હવે ટૂંક સમયમાં તેઓ મુલાકાત પૂર્ણ કરીને હોસ્પિટલ તંત્ર સાથે ખાસ ચર્ચા અને બેઠક પણ કરી શકે તેવી શક્યતા છે, કારણ કે અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ કે જેમને આરોગ્ય વિભાગ એક મહત્વનો વિભાગ હોય એની જવાબદારી સોંપવામાં આવી હતી, તેઓ પણ અહીંયા હાજર છે.
ઋષિકેશ પટેલ સહિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી કે જેઓ ગુજરાતમાં પહેલા આરોગ્ય મંત્રી તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે તેઓ પણ હાજર છે. આ ઉપરાંત ભગવંતસિંહ રાજપૂત, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલ પણ અહીંયા હાજર છે. અને તમામ જી પાર્થ, આપ જોડાયેલા રહેજો. મહત્વની એક અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગરીબ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. મહત્વના સમાચાર, સિવિલ હોસ્પિટલ નજીક ચાની કીટલી ચલાવતો પરિવાર આફતનો ભોગ બન્યો છે અને ચાની કીટલી ચલાવતા પિતાને ટિફિન આપવા પહોંચેલો દીકરો મોતને ભેટ્યો છે. પિતાને ટિફિન આપ્યા બાદ ચાની કીટલી પર સૂતો દીકરો પછી ઉઠ્યો જ નહીં. બપોરના સમયે સૂતા કલ્પેશ પર અચાનક જ વિમાન તૂટી પડ્યું હતું અને અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગરીબ પરિવાર પર આભ ફાટ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દીપક, આ દર્દનાક સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે, શું વધુ વિગતો? વિનય, આ પ્લેન ક્રેશથી માત્ર મુસાફરો નહીં, પીજી હોસ્ટેલના સ્ટુડન્ટો નહીં, પરંતુ એ પરિવારોએ પણ પોતાના સ્વજન ગુમાવ્યા છે કે જે બહાર ચાની કીટલી ચલાવી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એ દીકરો કે જે તેના માતા પિતાને ટિફિન આપવા પહોંચ્યો હતો અને તેને નહોતી ખબર કે જે અહીંયા ઊંઘશે તો તે ફરી ઉભો નહીં થાય. પ્લેન ક્રેશ થયું અને જે બિલ્ડિંગનો મલબો છે તેના ઉપર આવી પડ્યો. તેની માતા પણ આ જે પ્લેન ક્રેશ થયો તેમાં દાજ્યા છે. અત્યારે આ પરિવારજન છે જે પટણી પરિવાર છે અહીંનો, કે જે ચાની કીટલી ચલાવી અને તેનું ગુજરાન ચલાવતો હતો, એ આ તમામ લોકો છે કે જે તેમના માતા પિતા હોય અને તેમના સગાવાલા હોય તેમાં આભ ફાટી ચૂક્યું છે. તેનો મોટો ભાઈ જે છે તે આઘાતમાં છે કે તેની માતા અત્યારે જીવન મરણના ઝોલા ખાઈ રહી છે હોસ્પિટલની અંદર અને તેનો નાનો ભાઈ કલ્પેશ કે જે 15 વર્ષીય હતો, ઘરેથી માતા પિતાને ટિફિન બપોરે સ્વાભાવિક લોકો જમતા હોય છે અને તે જ સમયે ટિફિન આપવા માટે પહોંચ્યો હતો અને એ જ જે આકાશ છે તે મોતને ભેટી ચૂક્યો. અત્યારે હાલ એ પરિવાર જે છે તેની વેદના ખૂબ જ દયનીય છે, કારણ કે આ તમામ લોકો જે છે તેઓ અત્યારે હાલ અહીં હોસ્પિટલ ખાતે છે. તેમના જે દીકરો છે તેનું ડેડ બોડી ક્યારે આપવામાં આવે, હજુ તો ડીએનએ લેવામાં આવ્યા છે. લગભગ 72 કલાક બાદ આ જે ડીએનએ છે તે મેળવ્યા બાદ તેમના પરિવાર જે છે તેમને બોડી આપવામાં આવશે. જે આકાશ છે તેના પિતા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સુરેશભાઈ, તમે શું ઘટના જોઈ હતી એ વખતે જયારે પ્લેન ક્રેશ થયું? તમારી ચાની કીટલી ક્યાં આવેલી છે? ગેટની બાજુમાં છે. ગેટની બાજુમાં જ આવેલી છે. શું જોયું હતું તમે એ વખતે? શું ઘટના બની? મેં ત્યાં નતું જે મારો છોકરો ટિફિન આપવા ગયો હતો, હું ભાડું લઈને બહાર ગયો સાહેબાગમાં. છોકરો ટિફિન આપવા ગયો ત્યાં સાહેબાગથી જોયું મેં કે ત્યાં મોટો સ્પોટ થયો હતો. સ્પોટને ખબર નહીં કે આપણે વિમાન ફાટી ગયું તો ખબર નથી, બહાર દૂર હતો થોડો. ત્યાં નજીક જઈને જોયું તો કે વિમાન ફાટી ગયા ગાડીને, કે બધું સરકતું હતું, માં ફાડી નાખી. મેં કીધું આવી બન્યું છે, કીધું જો એવું એક પાંખ્યું છે તો ડાયરેક્ટ છોકરા પર જાય તો ડાયરેક્ટ ને ત્યાં સરગવાનું ચાલુ હતું. કોણ કોણ ત્યાં કીટલી પર હાજર હતું? તમારી કેટલા સમયથી ત્યાં ચાની કીટલી? 35-40 વર્ષથી અમારી કેટલી ત્યાં ચાલુ છે. કોણ કોણ આ ઘટનામાં? તમારો દીકરો શું નામ છે ત્યાં આવ્યો હતો, તમારા પત્ની પણ ત્યાં હતા, એ લોકોને શું અસર થઈ છે? મારા ઘેરથી ત્યાં આગળ ચાની કેટલી ચલાવતા હતા, બરાબર. ત્યાં પવનનો ટાઈમ હતો એટલે જમવાનો ટાઈમ હતો. છોકરો ટિફિન લઈને ગયો, ટિફિન જમી લીધું ને છોકરો ત્યાં આગળ ઊંઘવા ગયો અને પછી ત્યાં જેવું ફાટ્યું ને ત્યાં આગળ આવ્યું ને મમ્મી જતા ટિફિન મૂકી હાથ ધોઈને પાણી પીતા ને આવું જોયું તો સરતું સામા આવ્યું તો છોકરાને બચાવવા ગયા. આખી અગ્નિનું ભરેલું હોય ગયા, બચાવવા ગયા. તે છોકરીને જેવું બધા એમાં બળવા માંડ્યા ને થોડા દાચે એટલે માં ઘેરથી ભાગી ગયા છોકરાના મમ્મી. અને દીકરો તો ત્યાં ત્યાં પતી જ ગયો હતો. તો આ એ પરિવાર છે કે જેના પર અત્યારે આભ ફાટી ચૂક્યું છે. ચાની કીટલી ચલાવી અને સુરેશભાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ આ પરિવાર પર આભ ફાટી ચૂક્યું છે, કારણ કે માત્ર મુસાફરો નહીં પરંતુ બહાર જે ચાની કીટલી આવેલી હતી તે પરિવારની પર આભ ફાટી ચૂક્યું છે, કારણ કે તેઓ ત્યાં બહાર ચાની કીટલી પર દીકરો જે છે તે ટિફિન આપવા પહોંચ્યો હતો, તેમની માતા જે છે તે ચાની કીટલી પર હતા અને સુરેશભાઈ જેમના પરિવાર પર આ વિપદા આવી પડી છે અને હાલ તો તેમના જે પત્ની છે તે સારવાર હેઠળ છે. તેમનો દીકરો આ ઘટનાની અંદર
મોતને ભેટ્યો છે. એટલે કે માત્ર મુસાફરો નહીં, હોસ્ટેલના તબીબો નહીં, પરંતુ આસપાસના જે લોકો છે કે જેઓ ગરીબ લોકો છે, જેઓ પોતાનું ગુજરાન ચાની કીટલી હોય, રિક્ષા ચલાવીને કરતા હોય, તે લોકોના પરિવાર પર પણ આ જે પ્લેન ક્રેશ થયું તે દુર્ઘટનાની અંદર મોતને ભેટ્યા છે. એટલે કે અનેક એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે જે રૂવાટા ઉભા કરી દે એવા છે. કારણ કે પરિવાર જે છે તેને સૌને ખ્યાલ હતું તે પ્લેનમાં તો નહોતું બેઠું, પરંતુ એ પ્લેન તેમના મોતનું કારણ બનશે તે પણ નહોતી ખબર. દીકરો સૂતો, ત્યારબાદ પ્લેન જે છે તેનો મલબો જે છે અને કાટમાળ જે છે તે આવીને પડ્યું અને તે સૂતો જ રહ્યો અને તેનું મોત થઈ ચૂક્યું. હાલ આ પરિવાર જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે છે. ડીએનએ માટે પોતાનું સેમ્પલ આપવામાં આવ્યું છે. 72 કલાક બાદ તેમને બોડી જે છે તે સોંપવામાં આવશે. પરંતુ ચાની કીટલીનો જે ચલાવતો પરિવાર છે તે પણ આ દુર્ઘટનાની અંદર ભોગ બન્યો છે. બેની જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ. પરંતુ આ આક્રંદને વણવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી. જે પરિવારજનો પર આબ ફાટી પડ્યું છે તેઓની શું લાગણી હશે તે કહેવા માટે શબ્દો નથી. પરંતુ આ જીવન છે, જીવનનું કંઈ કયા આગલા ક્ષણે શું થઈ જાય તે નક્કી નથી હોતું. અને અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે પ્રધાનમંત્રી મોદીનો કાફલો સિવિલ હોસ્પિટલમાં છે અને પ્રધાનમંત્રી મોદી સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ રહ્યા છે. સાથે જ અધિકારીઓ સાથે પણ તેઓએ વાતચીત કરી છે. તેઓએ ડોક્ટરો સાથે વાતચીત કરી છે કે અત્યારે ઈજાગ્રસ્તોની શું પરિસ્થિતિ છે, આગળ તેઓને કઈ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી છે. સાથે જ તેઓ મૃતકોના સ્વજનો સાથે પણ મુલાકાત કરશે અને તેમને પણ સાંત્વના પાઠવશે. હાલ પ્રધાનમંત્રી મોદી સિવિલ હોસ્પિટલની મુલાકાતે છે. ઈજાગ્રસ્તો સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે અને એક વ્યક્તિ જે જીવતો બચ્યો છે તેમની સાથે પણ પ્રધાનમંત્રી મોદી મુલાકાત કરશે. જ્યારે સ્વજન